સુરત જિલ્લામાં વરસાદના આગમન સાથે જ મેઘરાજા અનરાધાર વરસ્યા છે। ઉમરપાડાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મહેરબાન થયો, જ્યાં ગામડાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે। કેવડી, શારદા, વેલાવી સહિતના ગામોમાં વરસાદી વાતાવરણ સર્જાયું। મિની ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં વરસાદ શરૂ થયો। ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરત જિલ્લામાં આગમન સાથે જ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, કેવો માહોલ? ચોક્કસથી કે સુરત જિલ્લાના છેવાડે આવેલા અને જંગલોથી ઘેરાયેલા ઉમરપાડા તાલુકામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઉમરપાડા તાલુકાના કેવડી, શારદા, વેલાવી સહિતના ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે। વરસાદના આગમનના સાથે ખેતરમાં હરિયાળી છવાવાની આશા જાગી છે। આ દરમિયાન મોટાભાગના ખેડૂતો આ વિસ્તારના જે ખેડૂતો છે એ મોટાભાગના ખેડૂતો આકાશી ખેતી પર નિર્ભર હોવાથી સારો વરસાદ તેમના માટે આશીર્વાદ થોડુંક સામાન સાબિત થાય એમ છે। અને મિની ચેરાપુંજી ગણાતા મિની ચેરાપુંજી તરીકે ઉમરપાડા તાલુકો સુરત જિલ્લાનો ઓળખાય છે। ત્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ પણ ઉમરપાડા તાલુકામાં જ પડતો હોય છે। ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે અને પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે। સુરત જિલ્લાના કાળોદરા, પલસાણા, માંડવી, અરેઠ, કામરેજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર। તાલુકામાં કેવડી ગામમાં સુરતમાં પહેલા વરસાદે જ ખોલી છે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ, જ્યાં સામાન્ય વરસાદમાં અનેક રસ્તા પર જળભરાવ જોવા મળ્યો। ઉંધરા બસ ડેપોની સચિન હાઈવે સુધી પાણી ભરાયા છે। સચિન હાઈવે પર એક સાઈડના રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે। જ્યાં રસ્તા પર પાણી ભરાતા વાહનોની લાંબી લાઈન લાગી હોય તેવા પણ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। સામાન્ય વરસાદના જળભરાવની સ્થિતિ જોવા મળી સચિન હાઈવે પરના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે। વાહન ચાલકોને હેરાનગતિ થઈ રહી છે। એક સાઈડના રોડ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે। હજી તો સુરતમાં પહેલો જ વરસાદ ને ત્યારબાદ આ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાયા છે। નિર્મલ, હજુ તો સુરતમાં પહેલો જ વરસાદ પડ્યો છે, ત્યાં જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ છે। નિર્મલ, ચોક્કસથી કે સુરતમાં પડેલા માત્ર 15 મિનિટના વરસાદે શહેરની જે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખવામાં આવી છે। ઉધના બસ ડેપોથી સચિન હાઈવે તરફ જતા માર્ગનો એક સાઈડનો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લગભગ 500 મીટર સુધીનો રોડ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહનોની અવરજવર ધીમી પડી ગઈ છે અને ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ છે। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના મહાનગરપાલિકા દ્વારા દાવા કરવામાં આવે છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સામે આવતા જ મહાનગરપાલિકાની તૈયારીઓ અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે। બિલકુલ નિર્મલ, જાણકારી